હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અહીં આપણે આવી ગયા બસ સ્ટોપે. આપણે ચોકડીએ નથી ગયા છે કારણ કે આજે આપણે ફરીને જવાનું છે વડિયાવાળી બસમાં. ને આપણે પહેલાં ખીરસરાથી જતા ને અહીં જે જવાનું છે વડિયાથી થાણાગલોય, ત્યાંથી જેતપુર. તો હવે ને આમ 2 જણા છે અત્યારે. ગુડ મોર્નિંગ ગાઈસ. ક્યાં ભાઈ હાલો હવે ને બસ સ્ટોપે જઈ બસની વાટ જોઈ, બીજું તો હું. તો હાલો સીધા હે ને બસમાં મળીએ. તો ત્યાં સુધી બાય બાય. તો હેલો ગાઈસ, આપણે આવી ગયા છીએ ઓફિસે અત્યારે અને 10 વાગી ગયા. બહુ મોડા એવા આવી ગયા આપણે ઓફિસે, કારણ કે બસ આજ બહુ આપણી મોડી આવી હતી. 8:30 પછી તો બસ આવી હતી. 9 વાગે ત્યાં પહોંચ્યા, 9:30. અને આપણે બધી સાફસૂફ કરી તો 10 વાગી ગયા. અત્યારે દીવા બધી કર્યા અને સાફસૂફ કરી ઘડી બધા કર્યા. અને અત્યારે આપણે છે ને સોંગ સાંભળી છીએ. આપણે લોગિંગ કરી લઈએ, થોડુંક કરવાનું છે એ. ડિજિટલ ગુજરાતમાં કરી લઈએ. હવે આપણે દેવા જવાનું છે ફોર્મ આપણું ફોર્મ દેવા જવાનું હજી કોલેજે. તો એની ફાઇનલ સબમિટ આપણે દઈ દઈએ થોડીક વાર પછી. હાલો આપણું લોગિન થઈ ગયું હોય અત્યારે. તો બાકી અહીંથી સોંગ સાંભળતા હતા અત્યારે. તો આપણે બીજી વાત એ કે તમારે કોઈને આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ બધી કરાવવું હોય ને, નવું કઢાવવાનું હોય તો આપણે કાઢીએ બધું. એમાં ફેરફાર કરી દઈએ. તો જેને કરાવવા હોય ફેરફાર ચૂંટણી કાર્ડમાં કે આધાર કાર્ડમાં કે સેમાં, તો આવજો આપણી ઓફિસે. ટ્રેન્ડ્સ મોલની બાજુની ગલી MJ ઝેરોક્સમાં આપણે આવીશું ત્યાં. તો કરી આપશું તમને. જેને પણ કરાવવાનું હોય ને એ આવજો. જે પણ કરાવવાનું હોય, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ, પછી જાતિ દાખલો, આવનો દાખલો, જે દાખલો કાઢવો હોય એની બધી વસ્તુ, ડ્રાઇવિંગ લાઇસન્સ શીખીએ બધું એને તમને અહીંયા કરી દેવામાં આવશે. તો જેને કરાવવાનું હોય એ આપણી ઓફિસે આવજો અને અમે કરી આપશું, બરાબર. તો હાલો આપણે થોડી વાર પછી મળીએ. અને આજે જયેશભાઈ આવવાના છે. જયેશભાઈ રાદડિયા નહીં, જયેશભાઈ આપણે શેઠ જયેશભાઈ મૂળિયા, બરાબર. તો એ આવવાના છે અહીંયા ઓફિસે. એના મેરેજ હતા એ પૂરા થઈ ગયા. એના મેરેજ નહોતા, એના હગામાં મેરેજ હતા એ પૂરા થઈ ગયા. તો આજે આવવાના બપોર સુધીમાં આવી જશે. તો ચાલો આપણે એને થોડી વાર પછી મળીએ. હેલો, આપણે આવી ગયા ફરીએ પર અને વાગ્યા હે કેટલી જોઈ લઉં તો તમને કહું. હાલો રેડી. તો વાગ્યા 3:34 અને આપણે આ IWSનો દાખલો રહ્યો ને એને ઓલું કરાવવા જવાનું છે. સહી સિક્કા કરાવવા જવાના છે ટૂંકમાં. અને પછી દેવા જવાનું મામલતદારે. અને અત્યારે બેઠા આપણે સેટ આવી ગયા છે. જ્યાં જરાક કામ હતું બહાર. તો 3:30 થઈ ગયા છે. બેઠા અહીંયા દોસ્તર આવ્યા હતા, દોસ્તર ભેગા બેઠા થોડીક વાર. 2 દોસ્તર આવ્યા હતા, એની ભેગા ઘડી ટાઈમ કાઢ્યો. સેટ આવી ગયા, પછી એ આવી ગયા. અત્યારે ઝેરોક્સ કરીને આવ્યો બાજુમાંથી. બેઠો હું ત્યારે નીરા આવી શાંત. કામ કરતો હે નહીં અત્યારે. તો હાલો જાય. સેટ આવી ગયા ગાડી લઈ. ગાડીને ઘૂમેડે કંઈક લઈ જવાની ગાડી. સગરભાઈની ગાડી લાગે પ્રગલ્ભવાળા એની. હાલો તો આપણે જાય બહાર. Yeah, I ain't got no need for contraception. Put my bros before my hoes, that's no misconception. Have more money I can blow, so I'm gonna send it. New PlayStation and a whole new porn collection. That's what I got, no girl, it's a miracle. Now I'm running up the game like a clinical. I can focus on myself, egotistical. Don't need anybody else, unconditional. I know my bros before hoes, you already know.
no cheek to spend my shit. More money I can blow. I put my bros before hoes. You already know I got a million problems. Love a bitch, ain't want no more. Let's go. And all I fucking know is I got my bros, and wherever we're going, you know we own it. All I fucking know is I got my bros, and wherever we're going, I put my bros before. Yeah, so we roll up to the club at 7. 6 dicks, no chicks, so we straight flexing. Bouncer is a piece of shit, says we need a 7. Told us that we need a chick, and she must be present. Fuck that, man, we learned our lesson. Got no worries, such as getting hella females pregnant. So we cross the street, get slushies at 7-Eleven. Back home to play a couple games of League of Legends. I put my bros before hoes, you already know. Got no cheek to spend my shit, more money I can blow. I put my bros before hoes, you already know. I got a million problems, but a bitch ain't want no more. Let's go. And all I fucking know is I got my bros and તો ગાઈસ આપણે એ અત્યારે બસ સ્ટોપે સવા 6 થયા છે બસ સ્ટોપે જઈએ અત્યારે આવી ગયા છીએ ઘરે અને બેઠા છીએ જમવા અને 8:30 થયા છે અને જે બનાવ્યા હતા મમ્મીએ કુટલા બનાવ્યા હતા હું નાના નાના બટકા કરીને ખાવું એને ને રોટલીને મિક્સ કરી પછી એને ડુંગળી હોત એને તમારે ખાવું હોય ને તો આવી જાય હજી પડ્યું છે તમે જો કે આવીશો તો સવાર પડી જાય ત્યાં લગી તો નહીં હોય ભાઈ ત્યાં તો ભાઈ પૂરું થઈ ગયું સાફ સફાઈ થઈ ગઈ છે બધી 10 મિનિટમાં તો આપણે જમવા બેઠા છીએ અત્યારે ઓફિસે તો આવી ગયા છીએ 8:30 થઈ ગયા છે અને તો હવે ને હવે બ્લોગ એડિટ બેડિટ કરીશું બહાર જઈને ફ્રેન્ડ જોડે ને બેસી તો આપણે એને વાત એ હતી કે નવી વાત કે આપણી જે બ્લોગની ચેનલ જે આવડી છે ને એમાં તમે ઘણો સપોર્ટ આપ્યો છે દેખાય છે એવું તો આવો જ સપોર્ટ એને આપતા રહેજો હંમેશા માટે જ્યારે કે આપણી ચેનલ એને ચાલુ રહે ત્યાં સુધી હંમેશા માટે આવો જ તમે છે ને સપોર્ટ આપતા રહેજો એટલે આપણી ચેનલની યુટ્યુબ ફેમિલી છે ને એ ખૂબ મોટી થાય અને ખૂબ આગળ વધે એ મારી શુભકામના જોકે તમારે આપવાની શુભકામના હું આપું પણ તો તમે એટલું કરી દો કે સપોર્ટ જ આપવાનું છે એક જોડે સપોર્ટ જ આપવાનું હોય એટલે આપવાનો જ એમાં કંઈ છે ને પૂરું ન થવું જોઈએ બરાબર તો હંમેશા એને સપોર્ટ આપતા રહીજો અને આવી રીતે આપણે આગળ વધતા રહેવું તમને નવી નવી જાણ મળતી રહે કાયમની કાયમ ડેલી વ્લોગ આપણે ઉતારી જ છીએ લાઈફ વ્લોગ તો હાલો આપણે જમી લઈએ અને પછી થોડીક વાર પછી મળીએ કે હવે બહાર જવાનું છે બેહવા ત્યાં જઈને આપણે એડિટ કરીએ આખો વ્લોગ અને મોર્નિંગમાં મૂકી દઈએ તો આજે તો બસ આવી હતી પણ મોડી આવી હતી થોડીક 8:30 વાગે આવી હતી અને આપણે 9:30 વાગે પહોંચ્યા હતા મોડા બહુ તો
તો હાલો આપણે જમી લઈએ. કાલ લગભગ રેગ્યુલર થઈ જાય બસ હોતી, આપણે રેગ્યુલર જ છીએ. તો ચાલો હવે આપણે જમીને મળીએ. મિત્રો તો આપણે લીધું છે જમી અને વાગી ગયા છે 9:15. તો જમીને આપણે સૂતા છીએ અને ટાઈમ થઈ ગયો આપણો વિડીયો એડિટ કરવાનો. તો અત્યારે થોડી ક્લિપ બનાવતા હતા, મેચ કરતા હતા ક્લિપને, ને લાસ્ટ ક્લિપ બાકી હતી તો એને હવે જોઈન્ટ તો કરવી જ પડે. તો એને જોઈન્ટ કરવા માટે આપણે હે ને કરતા મમ્મી ધીમું કરતો જરા. તો લાસ્ટ ક્લિપ ઉતાર લઈએ એટલે આપણે ઉતારી લીધી, હવે ઉતારીએ અત્યારે શરૂ જ છે ચૂકે. તો આપણે આજ ગયા હતા જેતપુરની બજારમાં ફરવા. તમે જોયું જેતપુરની બજારમાં આપણે ગયા હતા ફરવા, કારણ કે આપણે શેઠની દેવાનું હતી, શેરવાની ને બધું દેવાનું હતું એટલે અહીંયા ગયા હતા મતવા શેરીમાં, ને તમને બતાવીએ છે મારા જેતપુરની મોજ. તો ચાલો વિડીયો એડિટ કરી લઈએ ને પછી સૂઈ જાય, તો કે 10 વાગી જાય એડિટ થાય તો બધું મૂકાય હતા. તો આપણે હાલ કરી લઈએ વિડીયો એડિટ, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મને અહીં મારા ઇન્સ્ટાગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે, તેને પણ ફોલો કરી લેજો. એ પેજને ફોલો કરી લેવાનું છે આપણે, બરાબર. તો ચાલો આપણે હવે વિડીયો એડિટ કરી લઈને પછી સૂઈ જાય. તો થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય એન્ડ જય શ્રી કૃષ્ણ. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, એન્ડ મારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય, જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ નાઇટ.